નમસ્કાર, હું છું માનસી અને આજે આપણે વાત કરવાના છીએ ચાતુર્માસના મહત્વ વિશે. જ્યાં આપણી સાથે આજે જોડાયા છે સુખરામદાસ બાપુ. નમસ્કાર બાપુ, સ્વાગત છે તમારું. અને મારો સૌથી પહેલો પ્રશ્ન તમને એ જ છે કે ચાતુર્માસ શું છે અને આપણા હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું શું મહત્વ છે? આપણે ચતુર્માસ આપણા હિન્દુ સનાતન ધર્મ ની અંદર બહુ મહત્વનું હોય છે. જેવી રીતે ચતુર્માસમાં લોકો ઘણી બધી વસ્તુઓ સેવન નથી કરતા, ખાતા નથી. ચતુર્માસમાં ઘણા બધા લોકો એક જ જગ્યામાં રહીને સાધના ને ઉપાસના ને તપ ને જપ કરતા હોય છે. જેવી રીતે ખાવા પીવાની વસ્તુ આવી જાય, જેવી રીતે રીંગણા છે, રીંગણા નો ખવાય, અને લીલોતરી શાકભાજી છે એ નો ખવાય. એવી રીતે શાકભાજી ની અંદર અનેક પ્રકારનું પાણી, વરસાદ પડવાને લીધે અનેક પ્રકારના નાના નાના જીવાત થઈ જતા હોય છે. અને ચતુર્માસમાં તો જેટલું સાવચેત રહીએ ને એટલું આપણને એ હોય છે. એટલે ચતુર્માસના મહાત્મ ઘણું બધું છે. અને આપણા હિન્દુ સનાતન ધર્મ તો એવું છે કે હિન્દુ સનાતન ધર્મ તો જીવ જંતુના રક્ષણ કરતા હોય. હિન્દુ સનાતન ધર્મ અનેક પ્રકારનું સાધના ને ઉપાસના કરતા હોય બેન. જી બાપુ. સાધુ સંતો ચાતુર્માસ દરમિયાન એક જ જગ્યાએ, એક જ સ્થળે રહેવાનું પસંદ કરતા હોય છે, તેનું શું કારણ છે? એનું કારણ બેન ઘણું બધું છે. જેવી રીતે ચતુર્માસ ની અંદર આપણે એક જગ્યા રહીએ તો અહિંસા ના થાય આપણાથી. જેવી રીતે આપણે ચતુર્માસ દરમિયાન આપણે પગ ઉપર ચાલીને જતા હોય તો હેઠે જીવ જંતુ ઘણા બધા હોય, આપણા પગને નીચે ના આવી જાય. અને ચતુર્માસ ની અંદર જેટલું પણ અહીંયા એક જગ્યામાં બેસીને ચતુર્માસ કરી તો અહિંસા ના થાય આપણાથી. અહિંસા પરમો ધર્મ. આપણે તો સનાતન ધર્મ અહિંસાને માનવા વાળા છે. એટલે હિંસા ન થાય એના માટે એક જ જગ્યામાં રહીને ચતુર્માસ કરવું જોઈએ. અને ચતુર્માસમાં આપણે જયારે ભગવાને વરસાદ થતા હોય, એ વરસાદની અંદર અનેક પ્રકારના જીવાતો ઉત્પન્ન થતા હોય, એના આપણા થકી એમને મૃત્યુ ન થાય, આપણા થકી એને કઈ નુકસાન ના પહોંચે, એના બહુ ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને ચતુર્માસમાં સાધના ખૂબ સારી રીતની થાય છે. એટલે એક જ જગ્યાએ, એક જ આસન અને એક જ સ્થળ ઉપર બેસીને ચતુર્માસ કરવું જોઈએ બેન. જી બાપુ. ચાતુર્માસ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે બસ આ એક ધાર્મિક માન્યતા છે? બેન, જ્ઞાન વિજ્ઞાન બંનેના મહાત્મ છે. ચતુર્માસ ની અંદર જ્ઞાન વિજ્ઞાન બંનેના છે. જેવી રીતે આપણે જોઈએ છીએ કે જયારે જ્ઞાનની જરૂર પડે ત્યારે વિજ્ઞાન એમને મદદ કરે છે. જયારે વિજ્ઞાનને જરૂર પડે ત્યારે જ્ઞાન એને મદદ કરે છે. એટલે જ્ઞાન વિજ્ઞાન બંનેના મહાત્મ પાછળ છે. અને જયારે બંનેને જોડીએ ને ત્યારે ખૂબ સારી રીતની સાધના, ખૂબ સારી રીતના ઉપાસના થાય છે. એટલે જ્ઞાન વિજ્ઞાન બંનેને સાથે લઈને આપણે આ બધા ઉપવાસ જપ તપ કરતા હોઈએ છીએ. જી બાપુ, પર્યાવરણ સંરક્ષણ અને ચાતુર્માસ વચ્ચે શું સંબંધ છે? પર્યાવરણ અને ચતુર્માસ ને પાછળના, જેવી રીતે હું આગળ આપને વિજ્ઞાન ને સાથે કહું છું, એક એક શબ્દ અનેક અનેક અર્થ. એક શબ્દના અનેક અર્થ નીકળી શકે છે. મારી દ્રષ્ટિએથી જોવા જઈએ કે જેવી રીતે પર્યાવરણ અને જ્ઞાન અને વિજ્ઞાન બંનેના મહાત્મ ઘણું બધું છે. અને જયારે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે અને પર્યાવરણને ફાયદા થાય, એટલે એના માટે જ્ઞાન વિજ્ઞાન બે પર્યાવરણને મદદ કરે છે બેન. જી બાપુ, ચાતુર્માસમાં મનને શાંત અને સકારાત્મક રાખવા માટે શું કરવું જોઈએ? એના માટે તો બેન સાધના અને ઉપાસના બહુ મોટી વાત છે. જયારે ચતુર્માસ આપણે એક જગ્યામાં, એક સ્થળમાં બેસીને કરીએ ત્યારે આપણી સાધના સિદ્ધ થાય. અને ચતુર્માસ ની અંદર અનેક પ્રકારની ઉર્જાઓ, જેવી રીતે 7 ચક્ર છે, 7 ચક્ર ને આપણે એક જગ્યાએ એક આસનમાં બેસીને આપણે સિદ્ધ કરી ત્યારે આપણા જે વિચાર છે, આપણું જે મન છે એ કંટ્રોલ થાય છે. એટલે ચતુર્માસ સાધના કરવા માટે પણ કહી શકાય કે 4 મહિના આપણે એક જગ્યા બેસીને સાધના અને ઉપાસના કરીએ તો આપણું આસન સિદ્ધ થાય. અને જયારે આપણું આસન સિદ્ધ થાય ને ત્યારે અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
જેવી રીતે જે પણ કોઈ સાધક હશે એ સાધક 4 મહિના એક જ જગ્યામાં એક જ સ્થાનમાં રહેવા માટેના વિચાર કરતા હોય છે અને 4 મહિના સુધી તક છે ને આપણે સાધના કરીને આપણી કુંડળીની જે આપણે જાગૃત કરી શકીએ. જી બાપુ, અંતમાં દર્શકોને ચાતુર્માસ અને શ્રાવણ માસમાં એકદમ અર્થપૂર્ણ રીતે જીવવા માટે આપણે શું સંદેશ આપશું? મારું આપને ચેનલને માધ્યમથી ને આપને માધ્યમથી હું મારા દર્શકોને એ જ વિનંતી કરીશ કે ચતુર્માસમાં જયારે આપણો તહેવારો ચાલતા હોય, જેવી રીતે હમણાં શ્રાવણ મહિના આવી રહ્યા છે, એક મહિના આપણે શિવજીની આરાધના કરીએ છીએ અને જયારે ભાદરવા મહિના આવે ત્યારે એની અંદર જન્માષ્ટમી આવે અને રક્ષાબંધન આવે, ઘણા બધા તહેવારો આપણા આવતા હોય. એટલે હું આપને ચેનલને માધ્યમથી દરેક શ્રોતાઓને, દરેક દર્શકોને વિનંતી કરું છું કે જયારે આપણું 4 મહિના જયારે ચોમાસાના હોય એ ચોમાસા દરમિયાન જ આપણું તહેવાર બધા ચાલુ થતા હોય. જેવી રીતે નવરાત્રી આવે, આપણે 9 દિવસ માની જગદંબાની આરાધના અને સાધના કરતા હોઈએ. અને આપણું ભારત દેશ તો બેન એવું છે કે ભારત દેશ નારી શક્તિના છે અને નારીના ઉપાસક છે. નારી તું નારાયણી. જયારે આપણે સાક્ષાત આપણી માતાઓ, બહેનો, દીકરીઓને આપણે જગદંબાના સ્વરૂપ માનતા હોઈએ, એ પણ ચાતુર્માસ દરમિયાન આવતા હોય છે. એટલે આપને ચેનલને માધ્યમથી હું આપના શ્રોતાઓને, આપના સનાતન ધર્મને ઉપાસકોને એ જ વિનંતી કરવા માંગુ છું કે જયારે ચતુર્માસ ચાલુ થતું હોય ત્યારે આપણા તમામે તમામ દેવી દેવતાઓના, જેવી રીતે ગણેશ ચોથ આવે છે, ગણેશજીની સાધના અને ઉપાસના પણ આવશે. ગણેશજીના પૂરું થશે પછી મા દુર્ગા માતાના પણ આવશે અને પછી આમાં આપણી જગદંબાઓ બધા રાસ ને ગરબા લેશે. એટલે ચતુર્માસ દરમિયાન આપણા દેવી દેવતાઓના તહેવાર હોય અને ચતુર્માસમાં સરસ મજાની જયારે સાધના અને ઉપાસના કરવાનું મોકા મળ્યું હોય ત્યારે આપને ચેનલને માધ્યમથી જે પણ કોઈ સનાતનીઓ આ વિડીયો જોઈ રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિઓ પોતાની સાધના સિદ્ધ કરવા માટે ચતુર્માસના જે નિયમો છે એના ફોલો કરવું જોઈએ, એના પાલન કરવું જોઈએ. આપે બેન ખૂબ સારા પ્રશ્ન આપને ચેનલમાંથી પૂછ્યા છો એટલે હું આપને પણ ખૂબ ખૂબ સાધુવાદ કહું છું. અને જયારે જયારે ધર્મની વિષયમાં જરૂર પડે ત્યારે અમે બધા અમારે જેવા સનાતનીઓ આપને સાથે જોડાઈને સમાજ માટે ખૂબ સારું સારું કામ કરીએ છીએ બેન. ચોક્કસ બાપુ, ક્યાંય પણ જયારે આપણે ધાર્મિક રિલેટેડ કઈ પણ વાતચીત કરવાની થશે અને દર્શકો સુધી આપણે જે કઈ પણ વાત પહોંચાડવાની થશે તો આપણે સાથે મળીને આ વસ્તુ લોકો સુધી પહોંચાડશું. તમે અમારી સાથે જોડાયા માટે ખૂબ ખૂબ આભાર તમારો. આભાર બેન.